સવાલ નંબર 1, શું અગ્નિ સંસ્કાર દરમિયાન દાંત પણ બળી જાય છે? એનો જવાબ છે દાંતનો મેલ્ટિંગ પોઈન્ટ 1093 ડિગ્રી સેલ્સિયસ હોવાથી અગ્નિ સંસ્કાર પછી માનવ દાંત બળતા નથી. સ્મશાનમાં મશીનનું તાપમાન ફક્ત 500 થી 600 ડિગ્રી સેલ્સિયસ હોય છે. સવાલ નંબર 2, શું વેરવુલ્સ ભેડિયા માનવ સાચેમાં હતા? એનો જવાબ છે પ્રાચીન સત્ય ઘટનાઓ અનુસાર મનુષ્ય પોતે વરુ જેવો હતો, જેમને કેટલીક તાંત્રિક વિધિઓ દ્વારા વરુ જેવા બનાવી દેવામાં આવતા. ભલે આજે તે તાંત્રિક પ્રથાઓ લુપ્ત થઈ ગઈ હોય, પણ વરુ માનવ એ તાંત્રિક પ્રથાનો દુરુપયોગ હતો. સવાલ નંબર 3, મધમાખી ડંખ મારે ત્યારે શું થાય છે? એનો જવાબ છે મધમાખીના ડંખમાં ઝેર હોય છે. જો મધમાખી ડંખ મારે છે તો તે ભાગમાં સોજો આવી જાય છે અને તીવ્ર દુખાવો પણ શરૂ થઈ જાય છે. ક્યારેક પીડા અને ઝેરના પ્રભાવથી તાવ પણ આવે છે. સવાલ નંબર 4, રણના તોફાનમાં ઊંટ આંધળો કેમ નથી થતો? એનો જવાબ છે જ્યારે ધૂળનો જોરદાર તૂફાન આવે છે ત્યારે એક પારદર્શક પાંપણ આંખો ઉપર ચડી જાય છે અને મોટી પાંપણ ડસ્ટની જેમ કાર્ય કરે છે, અથવા તો તેઓ તેને કારના વાઇફરની જેમ સાફ કરતા રહે છે, જેથી ધૂળના તોફાનમાં પણ ઊંટને સરળતાથી દેખાઈ શકે છે. સવાલ નંબર 5, કઈ ડ્રિંક પીવાથી ટાઈમિંગ વધારી શકાય છે? એનો જવાબ છે એક ગ્લાસ પાણીમાં એક લસણની કળીના ટુકડા કરીને અડધો કલાક રાખી તેમાં કોફી પાવડર ઉમેરી એકસાથે પી જવાથી સ્ટેમિના વધે છે.